આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત જે ખેડૂતો જેલમાં બંધ છે તેમની મુલાકાત માટે આજે અરવિંદ કેજરીવાલ જવાના હતા, પરંતુ જેલ પ્રશાસન દ્વારા અરવિંદ કેજરીવાલને મંજૂરી ન મળતા અત્યારે આ મામલે હવે આમ આદમી પાર્ટી છે તે ભાજપ ઉપર પ્રહાર કરી રહી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સાથે કડદો થતો હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને મળે છે અને કડદા પ્રથાના વિરોધમાં તેમણે અવાજ ઉપાડે છે। ખેડૂતો સાથે મોટી સંખ્યામાં તેમણે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે, ત્યારબાદ તેમની અટકાયત થાય છે અને તેમણે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને મોટી સંખ્યામાં ખેડૂતોને બોટાદ આવવા માટે આહ્વાન કરવામાં આવે છે, પરંતુ જે સભા યોજાવાની હતી તે મામલે કોઈ પોલીસ પરમિશન છે તે લેવામાં નથી આવતી અને માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવે છે। અને જ્યારે આ જે સભા છે તે બોટાદના હળદર ગામમાં યોજાય છે, સભા ચાલુ થાય છે ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ઉપર પથ્થરમારો થાય છે, જેના જવાબમાં પોલીસ કાર્યવાહી કરે છે। 85 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ધરપકડનો દોર પણ શરૂ થાય છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત અનેક ખેડૂતો છે તે અત્યારે જેલમાં બંધ છે। તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ તરફથી કેટલાક ખેડૂતોને જામીન મળ્યા હતા, પરંતુ હજી પણ કેટલાક ખેડૂતો છે તે જેલમાં બંધ છે। તેવામાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતની મુલાકાતે છે અને ગઈકાલે તેમણે જે આ કડદા પ્રથાના વિરોધમાં જે જેલમાં ખેડૂતો છે તેમના પરિવારજનો સાથે તેમણે મુલાકાત કરી હતી અને જે જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે તે ખેડૂતો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો અને ગઈકાલે તેમણે એક પોસ્ટ લખી હતી ટ્વિટર ઉપર કે તેમણે જે જેલમાં બંધ ખેડૂતો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, તેમને મળવા માટે તેમણે જેલમાં જવાના છે। પરંતુ અત્યારે એક બીજું ટ્વીટ એવું સામે આવ્યું છે અરવિંદ કેજરીવાલનું કે તેમણે જેલમાં જે નેતાઓને અને ખેડૂતોને મળવા જવાના હતા, પરંતુ જેલ પ્રશાસન દ્વારા તેમને મંજૂરી નથી આપવામાં આવી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમને સાંભળીએ। બોટાદમાં હળદર ગામ ખાતે ખેડૂતો સાથે જે કડદો થઈ રહ્યો છે, કડદાના વિરોધમાં લડાઈ લડી રહેલા ગુજરાતના ક્રાંતિકારી ખેડૂતો ઉપર ખોટી FIR કરી છેલ્લા 2 મહિનાથી ભાજપની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે। રાજકોટની જેલમાં બંધ ગુજરાતના ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજીએ ગઈકાલે એક પત્ર લખ્યો જેલ તંત્રને અને પોલીસ તંત્રને। એની લેખિતમાં કોપી રૂબરૂમાં જઈ જેલ ઉપર જમા કરાવી, ઈમેલ કર્યો। મેં SP સાહેબને, કમિશનર શ્રીના રીડર PI સાહેબને પણ ટેલિફોનથી કાલે જાણ કરી, ગઈકાલે સાગરભાઈ રબારીએ જેલ તંત્રને ટેલિફોનથી જાણ કરી। ટૂંકમાં ટેલિફોનથી, પત્ર લખીને, ઈમેલ કરીને, વોટ્સએપ કરીને, તમામ રસ્તાઓ અપનાવીને ગઈકાલથી જ અમે જેલ તંત્રને અને સરકારી તંત્રને કોશિશ કરી રહ્યા, વિનંતી કરી રહ્યા છીએ કે જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેની વ્યવસ્થા કરી આપો। અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેડૂતોને મળીને એમની હિંમતને બિરદાવવા માંગે છે, એમના મનોબળને મજબૂત કરવા માટે એમને અભિનંદન આપવા માંગે છે। પરંતુ દોસ્તો, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોને કેવી રીતે મળી શકે। અને એટલે ગઈકાલે બપોરથી કોશિશ કરી રહ્યા છીએ, તેમ છતાંય આજે બપોરના આ 12:30 સુધીમાં પણ જેલ તંત્ર કે સરકારી તંત્ર તરફથી અમને કોઈ જેલમાં મળવાની વ્યવસ્થા કરાવવા દેવામાં નથી આવી। મૌખિક રીતે ના પાડે છે કે તમને નહીં મળવા દઈએ, નહીં મળવા દઈએ। જેલની બહાર અત્યારે જેલના દરવાજા બંધ કરી દીધા છે, 100-150 પોલીસ લગાવી દીધા છે, જેલ તરફ જતા રસ્તા ઉપર પણ નાકાબંધી કરી લીધી છે। અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમે અમને જેલમાં મળવાની વ્યવસ્થા કરાવો। રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે, એ મળી શકે છે, એમનો અધિકાર છે, અમે અરજી આપી છે, તો અમને મૌખિક રીતે ના પાડી। અમે સરકારી તંત્રને પૂછ્યું કે લેખિતમાં ના પાડો કે તમારી પાસે શું કારણો છે, શું તકલીફ છે, લખીને આપો। લખીને આપવાની પણ ના પાડે છે। ત્યાર પછી અમે એવું નક્કી કર્યું કે તમે જો મળવા નહીં દો અને લેખિતમાં કારણ પણ નહીં આપો તો અમે જેલ ઉપર આવીએ, ત્યાં રૂબરૂ બેસી અને તમારી સાથે ચર્ચા કરીએ અધિકારી સાથે કે શું તકલીફ છે, કેમ નથી મળવા દેતા। જે હળદર કાંડની અંદર જે નિર્દોષ ખેડૂતોને પકડ્યા છે એ કોઈ ખરાબ કામ કરીને જેલમાં નથી ગયા,
એમણે તો હિંમતનું કામ કર્યું છે, બહાદુરીનું કામ કર્યું છે. અમે જ્યારે એવું નક્કી કર્યું કે જેલ ઉપર રૂબરૂ જઈને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરીશું, તો અત્યારે અમને પોલીસે એવું જણાવ્યું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલ છોડી નીકળી ગયા છે, એ કોઈ બીજી જગ્યાએ ગયા છે, અને જેલના બધા અધિકારી પણ જેલ છોડી નીકળી ગયા. કુલ મળીને એક કે ગુજરાતના નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો, પહેલો અન્યાય કર્યા પછી બીજો અન્યાય FIR કરી, ત્રીજો અન્યાય જેલમાં પૂર્યા, અને ચોથો અન્યાય કે હવે કેજરીવાલ મળવા માંગે છે તો એને મળવા પણ દેવામાં નથી આવતા. આ હદની તાનાશાહી બીજેપી કરી રહી છે. ગુજરાતની જનતા એને જોવે એવી અમારી વિનંતી છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આજે અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ છે તે આમ આદમી પાર્ટીના જે નેતા જેલમાં બંધ છે, રાજુ કરપડા, પ્રવીણ રામ અને ખેડૂતો જે કરદા પ્રથાના વિરોધમાં જેઓની ઉપર ફરિયાદ થઈ હતી, જેમાં માથાકૂટ થઈ હતી સભા દરમિયાન, તેને લઈને જે ખેડૂતો જેલમાં બંધ છે તેમની મુલાકાત કરવા માટે જવાના હતા, પરંતુ જેલ પ્રશાસન દ્વારા તેમને મંજૂરી આપવામાં નથી આવી, અને તેને જ લઈને ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર પણ કર્યા છે. હાલ અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે છે અને આજે તેમણે જેલમાં બંધ નેતાઓને મળવા જવાના હતા, પરંતુ તેમને મુલાકાત માટે જેલ પ્રશાસને ઇનકાર કર્યો હોવાનું ટ્વીટ છે તે અરવિંદ કેજરીવાલે કર્યું છે, અને હાલ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.